પરમાત્મા છે કે આવી મેલી ચાદર આપણે ભગવાનની ઓઢીને બેઠા છીએ તોય આપણે કોઈ દિવસ આપણે ભગવાનનું નામ નથી લીધું. કે જે ભગવાને આપણને મૂંગા નથી બનાવ્યા, બોબડા નથી બનાવ્યા, સારી વાણી આપી. આપણે સારી વાણી બોલી શકીએ છીએ, પણ છતાં પણ હે પ્રભુ કોઈ દિવસ એ વાણીથી મેં તારું નામ લીધું નથી. ધંધા માટે, કુથલી માટે, ગાળો દેવા માટે આ બધું બોલ્યા, પણ તારું નામ ક્યારેય લીધું નહીં. માણસથી ભજન ન થાય તો એ રાવણ. કુથલી માટે ઘણો બધો સમય મળી જાય. કુથલી એટલે નિંદા, એક બીજાની નિંદા, એમાં ટાઈમ મળી જાય એમ. હા, એટલા માટે તો કોક સંતો એવું કહી ગયા છે કે ચાર મળે કઈક ચોટલા અને ભાંગે એવું કઈક છે. હા, ઓટલા. હા, સમજદાર પબ્લિક છે, સમજી જાય તરત. એટલે હે પ્રભુ એવા મનથી પણ મેં તમારું નામ નથી લીધું. જે પરમાત્માએ માનવ શરીર આપ્યું છે એનો ક્યારેય સદુપયોગ નથી કર્યો, ભજન નથી કર્યું. આપણી મુશ્કેલી કેવી? રમવાનો ટાઈમ મળે, બિઝનેસ કરવાનો ટાઈમ મળે, ભોજનનો ટાઈમ મળે, પણ જો ક્યાંય હવન હાલતો હોય કે પૂજા હાલતી હોય તો ન્યા છોકરો હોય એમ કે ટાઈમ પ્લીઝ. ઓહો, 5 વાગી ગયા, ચાલો મારે ટેબલ ટેનિસ રમવા જવાનો ટાઈમ થઈ ગયો. અરે ભાઈ, ટેબલ ટેનિસ રમવા કરતા થોડીક વાર સત્સંગ કરને. આ બધી લીલાધરની જ રમત છે. ઈ બેઠો બેઠો આપણા ઉપર દાવ રમે રાખે. ટેબલ ટેનિસ આપણા હારે રમે. સાધના કરવી જોઈએ ભાઈ. ભગવાને કોઈ દી એમ કીધું કે ટાઈમ પ્લીઝ? ઓહ, મારો ટાઈમ થઈ ગયો, ચલો, કીધું કોઈ દી નહીં. સદાયને માટે ભગવાન આપણા માટે જ છે. આમ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર બીજા સ્કંદની અંદર શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને બ્રહ્માજી પોતે સૃષ્ટિનું સર્જન કરવાનો કાર્યનો જે આરંભ કરે છે એની કથા કહે છે. જે ચતુશ્લોકી ભાગવત ભગવાને બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ નારદને આપ્યું, નારદે વ્યાસને આપ્યું, અને વ્યાસજીએ એનો વિસ્તાર કરી 18,000 શ્લોક બનાવી, 12 સ્કંદ બનાવી, અને એનો વિસ્તાર કરી જેના 5 લક્ષણ કરી અને મહાપુરાણ સ્વરૂપે કરી એના 10 લક્ષણ અને કરી અને પછી એને પરીક્ષિત સુખદેવજી મહારાજને આપ્યું ને સુખદેવજી મહારાજે પરીક્ષિતને આપ્યું. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉટી, મન્વંતર, ઈશાનું કથા, વિરોધ, મુક્તિ અને આશ્રય. આ ભાગવતના 10 લક્ષણ છે. સ્કંદ 12 અને લક્ષણ 10. પ્રથમ સ્કંદને નામ આપ્યું અધિકાર લીલા અને બીજા સ્કંદને નામ આપ્યું સાધન લીલા. ત્રીજા સ્કંદથી ભગવાનના જે 10 લક્ષણ છે એનો પ્રારંભ થાય છે. તૃતીય સ્કંદની અંદર જે સર્ગ લીલા કહેવામાં આવે, જે ભગવાનનો જમણો હાથ છે, જે ભગવાનનો જમણો હાથ છે એ સર્ગ લીલાનો પ્રારંભ થયો. જીવ ખરા અર્થની અંદર જાગ્યો ક્યારે કહેવાય? કે જ્યારે એ ભગવાનનું ભજન કરે ને ત્યારે કહેવાય. જ્યારે કુરુક્ષેત્રની લડાઈ, વિદુર છે એ ભગવાનનો અનન્ય ભક્ત છે. જ્યારે વિદુરને કડવા વાક્ય કીધા હતા દુર્યોધને, ત્યારે વિદુર પોતે ત્યાંથી ચાલતા થઈ ગયા હતા, પોતે તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા હતા. જ્યારે તીર્થયાત્રા કરવા માટે વિદુર નીકળવાના હોય છે, પોતે શસ્ત્ર છોડી અને એનું અપમાન થયું એટલે વિદુરજી મહારાજ પોતે ત્યાંથી નીકળી જાય છે. દુર્યોધનને વિદુર પોતે એમ કહે છે કે હું પાટલી નહીં બદલું, હું તમ તારે ચિંતા ના કરું, પાટલી નહીં બદલું. દુર્યોધન, શકુની, દુશાસન વગેરે મિત્રને ભેગા કરી કૃષ્ણ વિષ્ટિ કરવા માટે, વિષ્ટિ એટલે સમજૂતી કરાર,
સમજૂતી કરાર કરવા માટે આવે છે. કારણ કે ભગવાનને તો બે હરખા. એટલે વાસુદેવ પોતે વિષ્ટિ કરવા માટે આવે છે. એટલે પોતે દુર્યોધન પોતે બોલાવે છે, શકુનીને એને કહે છે કે ભાઈ આ વિષ્ટિ કરવા માટે આવે છે, હાલો આખા હસ્તિનાપુરને શણગારી દો. હસ્તિનાપુર આખાને શણગારવામાં આવે છે. ઠેર ઠેર કમાનો ઊભી કરવામાં આવે છે, રાજમાર્ગ ઉપર બધી જગ્યાએ. દ્વારકાનો નાથ આજે પધારે છે એટલે જય જયકાર થવા લાગે છે. બધી જગ્યાએથી જય જય ઘોષ થવા લાગે છે. બોલીએ શ્રી દ્વારકાધીશ કી જય. આજે ઝરૂખામાંથી સ્ત્રીઓ કંકુ અને અક્ષતથી દ્વારિકાનાથને વધાવવા લાગે છે, જય જય ઘોષ કરવા લાગે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. આજે જ્ઞાની જનતા ભગવાનનું અભિવાદન કરે છે, જય ઘોષથી ભગવાનનું અભિવાદન કરે છે કે પ્રભુ પધારો પધારો, જય જય ઘોષ કરવા લાગે છે. બોલીએ શ્રી રણછોડો. એવા કૃષ્ણ પરમાત્મા આજે પધારે છે વિષ્ટિ કરવાના મને. ખાલી વિષ્ટિ કરવાનું તો બાનું જ છો ભગવાન. હકીકતમાં છેલ્લા 12 વર્ષની તારીને મારી સાધનાથી પ્રસન્ન થઈ અને ભગવાન દર્શન દેવા માટે આવે છે. વિદુર